તો ફ્રેન્ડ્સ વાગે છે અત્યારે 6:15 થતા હશે અને અમે તૈયાર થઈ ગયા છીએ. આ ક્રિયાંશને નવડાવીને તૈયાર કર્યો, એના પપ્પા પણ રેડી છે અને હું પણ રેડી થઈ ગઈ છું. તો હાલો હવે જઈએ મંદિર તરફ. બધી વસ્તુ લઈ લીધી છે ને બતાવી દઉં એક વખત. રૂમ કાંઈ રહેતું નથી ને અહીંયા. બારે આવતા વેત સવારના ગાય દેખાણી છે. અરે મારવા ના આવતી. ને આ ટાઈપનું હોમ સ્ટે હતું. આ જોઈ શકો છો તમે. આ સામે મંદિર પણ છે. શેનો છે ખ્યાલ નથી કાંઈ. તો એ ભાઈ અમને ખાલી રાતે રૂમ બતાવીને જ નીકળી ગયા છે. તો હવે કીધું પેમેન્ટ કરી નાખીએ એમનું. પૈસા આપી દીધા અને હવે જઈએ છીએ અમે. હાલો, શું થયું? હોટલ નામ લીધું કાંઈ નહીં, હોમ સ્ટે કરી લીધો ને. અહીંયા છે ને બધેના ઘર જ છે નહીં. તો જુઓ, બહુ છેટો પણ નહોતો પાછો. દ્વારકાધીશનું મંદિર તમને દેખાતું હશે. સવારના દેખ્યું, મસ્ત દર્શન થઈ ગયા. અને મંદિરની આટલી બાજુમાં જ ભલે હોમ સ્ટે કર્યો, પણ બહુ જ ઓછો રેટ લાગ્યો મને. જે પ્રમાણે અમે લોકો ફર્યા હતા એ પ્રમાણે રૂમ પણ મસ્ત હતો અને મજા આવી ગઈ. પણ હાલો, હવે સવારના બધા દર્શન માટે એવી ભીડ હશે અહીંયા બધે વાત જવાની. આ લોકો આવી ગયા છે જો પોતપોતાની વસ્તુ લઈને. અહીંયા પોલીસ સ્ટેશન છે શાયદ. આ કાનુડાને તો નીંદર આવે છે. હા બસ થઈ ગયું, બધું થઈ ગયું. હાલો, ક્રિયાંશના છે ને મંદિર પાસે 1-2 આ લુકમાં ફોટા પાડશું, પછી નીકળશું. ક્રિયાંશ, ઓય કાકા કે તો કાનુ કે તો કાના કે તો પ્રિયંશ. ફ્રેન્ડ્સ, મેં ચાંદલો લગાવ્યો, એમને પણ લગાવ્યો, પણ ક્રિયાંશને ના લગાડાવ્યો. કેમ કે મારે છે ને એને રાધેવાળો નહીં, થોડોક બીજો કંઈક ચાંદલો લગાવવાની ઈચ્છા હતી. રાધેવાળો એને કાલ લગાવ્યો હતો એટલા માટે. તો હવે જો હું આગળ હજી મળી જશે કોઈ પણ કાં તો ત્યારે લગાવી નાખશું. એમ ના કરાવી. ના વાહ કરી દે કરતી પ્રિયાંશ, વાહ કરી દે. એ ગાય જો તો મોર આવ્યો, મોર. કબૂતર ઉડે, કબૂતર. એ જોતો પ્રિયાંશ, એમ ના કરાય મારી. ફ્રેન્ડ્સ જો ક્રિયાંશનો ચાંદલો મારો સેમ જ થઈ ગયો. હવે ફોટા પડાવ્યા અમે ક્રિયાંશના અહીંયા મસ્ત. જોઈએ હવે જોયા ત્યારે તો સારા લાગતા હતા. ફોનમાં આવ્યા પછી ખબર પડશે હવે કેવા લાગે છે. અહીંયાથી જવાનું મન નથી થતું. કેટલી બધી જગ્યા ફરવાનું બાકી છે પણ જવાનું મન નથી થતું. ક્યાં જાશું? હે, બેટ દ્વારકા અત્યારે પહેલાં. ઓકે. તો ફ્રેન્ડ્સ, ક્રિયાંશના કપડાં ચેન્જ કરાવી નાખ્યા હવે. અને હવે ક્રિયાંશના પપ્પા તો એમ કહે છે કે બેટ દ્વારકા હાલીએ, પણ મારે છે ને અહીંયા સુધી આવ્યા છીએ ને તો ક્રિયાંશને 12 જ્યોતિર્લિંગ છે એના એક જ્યોતિર્લિંગ મતલબ અહીંયા પણ આવેલો છે. તો 12માંથી એકના દર્શન તો કરાવી જ લઉં. એટલે બધેથી પહેલાં આપણે ક્યાં જઈશું? નાગેશ્વર મંદિર. નાગેશ્વર જઈશું પહેલાં, પછી બેટ દ્વારકા જવાનો વિચાર છે. હજી રૂકમણી મંદિર, ગોપી તળાવ જવું, ગોપી તળાવ અને સુદામા સેતુ, હા એ બધી જગ્યાએ મતલબ જવાનું છે. પણ પહેલાં નાગેશ્વર જાય.
ને ક્રિયાંશને દર્શન કરાવીએ. ભલે ક્રિયાંશ જે જે કરશો ને આપણે જે કરશો કેમ કરશો? તો હાલો ફ્રેન્ડ્સ, બધાથી પહેલાં નાગેશ્વર માટે નીકળી આવે. અમે લોકો પહોંચી આવ્યા છીએ નાગેશ્વર. આ ચોલા ખાઈ રહ્યો, એની નીંદર આવે છે. સવારના 5 વાગે ઉઠ્યો છે, પણ ગટુ હમણાં દર્શન કરી ઘરે જઈએ આપણે. હાલો, તમે લોકો પણ જોઈ શકો છો આ મૂર્તિ છે ને ક્યાંય છેડથી દેખાતી હતી. જુઓ, મસ્ત લાગે છે ને મહાદેવની મૂર્તિ, કેવી મસ્ત છે નહીં? કોકની નંબર પ્લેટ ઝૂમ થઈ જાય. તો ફ્રેન્ડ્સ, પહોંચી આવ્યા છીએ અમે નાગેશ્વર. જોઈ શકો છો તમે લોકો પર. અને આ મંદિર છે. અને હા, હાલો હાલો છું પ્રિયાંશ. હાલો આપણે દર્શન કરાવી પ્રિયાંશને. પહેલાં 12 જ્યોતિર્લિંગનો મતલબ આ પણ એમાં એક સામેલ છે. કયા નંબર પર આવી છે કાંઈ ખાસ મને ખ્યાલ નથી, પણ પ્રિયાંશ માટે તો આ પહેલો જ્યોતિર્લિંગ જ છે. તો હાલો, ભવિષ્યમાં ક્યારેક 12 જ્યોતિર્લિંગના દર્શન પણ કરાવશું. તો મીઠું અહીંયા ક્યાંય અંદર લગભગ તો ફોન લઈ જવાની પરમિશન હશે નહીં જ, એટલે તમને હું બહારથી જ બતાવી દઉં છું. ફ્રેન્ડ્સ, અહીંયાથી અમે પ્રસાદી લીધી છે અને આ લાઈન છે, અહીંયાથી જવાનું છે દર્શન માટે. આ મંદિર છે. પાછળ રહી ગયા છે પ્રિયાંશના પપ્પા. તો આપણે જઈએ. ભીડ બહુ ઓછી છે, સવારના વહેલા આવ્યા છીએ ને એટલે સારું છે. જે ખતમ થવાનું નામ નથી લેતું, ભૂલ ભૂલૈયા ટાઈપનું. અને હાશ મંદિર આવી તો ગયો. ફ્રેન્ડ્સ, જો મંદિર જોઈને આમ મન ખુશ થઈ જાય. જોઈ શકો છો તમે. જો લુક જો મંદિર જાણે એવું લાગે જાણે સોનાનું હોય એટલે. તમે જોઈ શકો છો આ મંદિર, અને આ છે શિવલિંગ. ક્રિયાંશના પપ્પા અહીંયા ઊભા છે. ત્યાં કને નંદી છે. હાલો, હાલશું હવે? હાલશું? દાન કરવું હોય એના માટે પેટી હતી. દાન પેટીની અલગ અહીંયા પણ કંઈક છે. મોટું મંદિર હતું ફ્રેન્ડ્સ. અને દ્વારકા આટલા મસ્ત રીતે દર્શન નહોતા થયા. દર્શન થયા હતા પણ 1-2 સેકન્ડ માટે. અહીંયા મન ભરીને દર્શન કર્યા. અને જોઈ શકો છો તમે હજી અહીંયા ત્રિશૂલ વગેરે છે. આ મંદિર, અહીંયા પ્રસાદી મળે છે. અહીંયા પણ છે કંઈક જોવું. હાલો, પ્રસાદી મળે છે. અલગ અલગ પ્રાઇસ હોય છે. લેવી હોય તો લઈ.
લેવું છે પ્રાઇસ પણ અલગ અલગ છે અહીંયા સોરી અહીંયા શનિદેવનું મંદિર છે ક્યાં ગયા જોયું ક્યાંય પણ મને મૂકીને એ ભાગી જઈ શકે છે શું જોવા જાવ છો અહીંયા શનિદેવનું મંદિર છે તરાવ છે નહીં હાલા છટકે કાચ બોર્યું હાલો લે હાલો દર્શન કરી આલો શનિદેવના હાલ ક્રિયાંશ હાલ તો ફ્રેન્ડ્સ હવે અમે લોકો અહીંયા દર્શન કરી લીધા છે ને હવે જાશું ક્યાંક રૂકમણી મંદિર લઈ જાય છે કે બેટ દ્વારકા જતા આવી પછી રિટર્નમાં રૂકમણી મંદિર ને હું જાશું બરાબર ને તો હવે ફ્રેન્ડ્સ જઈએ બેટ દ્વારકા હાલો હજી એક વખત તમને મૂર્તિ બતાવી દઉં પેલા દ્વારકા આવ્યા ને તોય જવાનું મન નહોતું થતું હવે નાગેશ્વર આવ્યા ને તોય જવાનું મન નથી થતું પણ આ ઇન્સાન જોવું આગળ ને આગળ હાલો હવે ક્રિયાંશ પણ અમે રોવે છે સુવડાવું એને થોડીક વાર ત્યાં સુધી બેટ દ્વારકા પહોંચી જશું 35 કિલોમીટર થાય અહીંયાથી હાલો બાય બાય મહાદેવ ગટ્ટુ ફ્રેન્ડ્સ હવે અમે લોકો નીકળ્યા છીએ બેટ દ્વારકા જવા ને અહીંયાથી લગભગ 24 કિલોમીટરથી 25 કિલોમીટર થાય છે 34 નથી થતો હાલો જોઈએ મને કાંઈ વધારે ખ્યાલ નથી તો ફ્રેન્ડ્સ અમે લોકો પહોંચી આવ્યા છીએ ઉડી જુઓ બેટ દ્વારકા જુઓ બ્રિજ કયો બ્રિજ જ્યાં બધા ફોટો શૂટ કરાવે અરે અલગ છે દ્વારકાધીશનું મંદિર બેટ દ્વારકા સીધું હા રાખો ને ઓડી છે ઓડી વ્યૂ જુઓ ખાલી તમે આમને જુઓ મજા આવે છે ફ્રેન્ડ્સ અહીંયા પણ નીચે દરિયો દરિયો જ છે બતાવ આ નદી કેને કરી ફ્રેન્ડ્સ અમે લોકો અહીંયા ફોટા પડાવ્યા હાય ક્રિયાંશ હવે જઈએ છીએ બેટ દ્વારકા તરફ મજા આવી હતી અહીંયા પણ ફોટો પાડવાની તમારે છાશ પીવી હતી ને હાલો હાય છાશ એક ગ્લાસ હો શું કે મીઠાવાળી હોત ના દેજો હવે આ બે પપ્પા દીકરો છાશ પીએ છે રે કામ કરું છું કાલ દહીં પીધી હતી ને દ્વારકા એ બહુ મસ્ત હતું મોરી ને આમ આમ મસાલાવાળી છાશ પણ એવી છે મસ્ત છે મસાલાવાળી છાશ કેવી હતી મજા આવી ને છાશ પીને તો મજા આવી ને અહીંયા મસ્ત છાશ હતી ને નીકળી નહીં તને દહીં ખાવી દહીં દહીં
છાસ બારેનું ખાવા મળે છે ક્રિયાંશને. હા ક્રિયાંશ બહુ ચટપટો હોય, ઘરે આવી વસ્તુથી તો નહીં ખાય, બહારની વસ્તુ ખાઈ લેશે. હાલો હવે કેટલા કિલોમીટર? ફ્રેન્ડ્સ લોકો મારી પાછળ રિક્ષા લીધી છે. આ મંદિરનો કોઈ આઈડિયા નથી કેટલો છે તો છે એટલા જોશું. મારી બાજુમાં નીકળશે તો મારી પાછળ પગે પગે બરાબર. અહીંયાની રિક્ષાઓ થોડીક અલગ ટાઈપની છે. જો લુક વાઇઝ પણ અલગ છે. હાલો પહોંચી ફ્રેન્ડ્સ, પહોંચી આવ્યા. જો પણ અહીંયા ફોન જમા કરાવી દઉં. હા પાછી રિક્ષા લઈ અને હવે જઈએ છીએ પાર્કિંગ પાસે. ફ્રેન્ડ્સ આ ક્રિયા છે ને મંદિરમાં જઈને પાછું જવું રોકને વાત જવા દે. જાણે કેમ ભીડ મારા એના હાટું ચાવીઓ બધી કે છે નટી જશે. તો ફ્રેન્ડ્સ અમે લોકો બેટ દ્વારકા પણ દર્શન કરી લીધા. ક્યાંય ફોન લઈ જવા નથી દેતા એટલે તમને હું દર્શન ના કરાવી શકી. બાકી હવે જઈએ છીએ જ્યાં લઈ જાય હું. બરાબર ને? રસ્તો જ્યાં લઈ જાય હું બસ અમે જઈએ. પણ આ બ્રિજ ઉપર બહુ મજા આવે છે, અલગ જ ફિલિંગ આવે કેમ કે નીચે દરિયો છે આખો. અને આ પુલ તમને ખબર છે કેટલા ખર્ચામાં બન્યો અંદાજે? મેં કાલ વિડીયોમાં જોયો તો 980 કરોડના ખર્ચે. 980 કરોડના ખર્ચે. લાગે કેવો મસ્ત છે. જો બનાવ્યો મસ્ત હોય ને, વર્ષો સજાય નહીં બનાવ્યો. હાલો ફ્રેન્ડ્સ હવે જોઈએ છીએ આગળ ક્યાં જાય. હું જઈને જ તમને બતાવું ડાયરેક્ટ. તો બીજા રસ્તે લેવાની. ફ્રેન્ડ્સ અમે શિવરાજપુર બીચ તરફ જતા હતા પણ રસ્તો ગલત છે. કેમ? આટલો મોટો બોર્ડ તો મારેલો છે. ગૂગલ થી જો કે પણ ગૂગલ આ જો ને તો બંધ પડ્યો 6 કિલોમીટર બતાવું 4 કિલોમીટર. ओके हेलो हेलो चलो हम बीच पे चलेंगे. बीच पे जाके हम क्या करेंगे? फोटो खिंचाएंगे, व्लॉग बनाएंगे, ठीक है? और रोएंगे. रो હવે એક આ બીજો રસ્તો છે, અહીંયાથી જવું છે. ધ બ્લુ ફ્લેગ બીચ છે. કેમ બ્લુ ફ્લેગ. એ હાલો આપણે રસ્તો મળી ગયો ફાઇનલી. હાલો અહીંયાથી જ જવું છે ને? પૂછા કરી લે તમારા ગૂગલ દેવતાને પેલા. તો આપણે આમ જો અમે ગોપી તળાવની ટિકિટ લીધી. અરે મીન્સ કે પાર્કિંગની. ઊભો તો રે મીઠું આમ જો. અને અમે ગયા 10:30 વાગ્યા છે ને અમે લોકો પહોંચી આવ્યા છીએ શિવરાજપુર બીચ પર. અને હવે જોઈએ અહીંયા મેં કોઈ માટે કાંઈ લીધું નથી કેમ કે મને કાંઈ સારો નહોતો લાગ્યો પહેલાં દ્વારકામાં. અને બેટ દ્વારકા તો કાંઈ હતું જ નહીં પ્રસાદી સિવાય. હવે અહીંયાથી બધા માટે કંઈક ને કંઈક વસ્તુ લઈશ. ક્યાં છે પાર્કિંગ? એ તો જો ઉમાં શું લખેલો છે? બીચ એન્ટ્રી. ને જોજો આ શું છે? પાર્કિંગ. એમ કેમ? બીચ અંદરથી અહીં જતા ગાડીમાં ઈ જો નનકો સાથે જવા માટે રસ્તો છે. પણ તીર આ સાઈડ લગાવેલો હતો. હાલો પાર્કિંગ કરી. એ તો 20ની નોટ ના તો આ પાર્કિંગના દેવા પડશે. અને બસ પાર્કિંગ કરીને પછી તમને વ્યૂ બતાવું. ક્રિયાંશ બતાવું. ક્રિયાંશ બધાને પૈસા દીધી. ક્રિયાંશને ચાંદલો ના રહ્યો. આ માથું બતાવો તમારું. અને મારો જોવો અમે ત્રણે ભેગો જ કરાવ્યો છે પણ જોવો બે બાપ દીકરાને ચાંદલો નથી ટકતો. ફ્રેન્ડ્સ પહોંચી આવ્યા છીએ અમે. હાલો બતાવું તમને. અહીંયા ખાલી પાણી જ છે. જુઓ તો. હા એમ નથી. અરે કાંઈક બોટિંગ કરવાનું એવું કાંઈ. એ બાજુ ક્યાં જાવ છું મારા છોકરાને આવીને
ટાઈમનો છોરો છે મારો. કાંક જોવા લઈ આવ્યા ને એને નીંદરથી જ તૈયાર છે. પણ એનો વાંક નથી. આજ સવારના 5 વાગ્યાનો ઉઠ્યો છે. વાવ ક્રિયાંશ 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 અરે ઘણો પરે ના લઈ જાજો. પાણી ક્રિયાંશ ક્રિયાંશ પાણી આવે 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 પકડજો. ક્રિયાંશ ક્રિયાંશ પાણી આવ્યો ભાગ ભાગ. ફ્રેન્ડ્સ ક્રિયાંશ પડી ગયો તો ને એના કપડાં મટ્ટીવાળા થઈ ગયા હતા તો હવે નાવા જાય છે જો દરિયામાં. બસ બસ હાલો. ક્રિયાંશ હાથ છે ના વાળા છે તો હા છી છી સાફ કર તો મમ્મી નામ કાઈ નહીં કરાવી દઉં હવે જોજે. દૂધ લઈ આવ્યો રૂકી કદારા હાલો હાલ આવા કરામ હાલો. ફ્રેન્ડ્સ અડધો કલાક કર્યા અમે અને પછી હવે જઈએ છીએ કેમ કે ક્રિયાંશ છે ને આખો ધૂળવાળો થઈ ગયો હતો. 2 વાર હાલતો હાલતો પડ્યો હોય એટલે હજી એ ધૂળવાળો છે. મેં એને પીવાના પાણીથી નવડાયો પણ તો એટલું બધું પાણી નહોતું મારા કને. 2 બોટલથી નવડાયો તો હજી બરાબર એના શરીરમાં ધૂળ નીકળી નથી એટલે ક્યાંક જમવા જાશું ને હું એને બરાબર નવડાવી નાખીશ. અને હવે નીકળીએ છીએ. હવે ક્યાં જવાનું? હવે ક્યાંય જવાનું લગભગ છે નહીં. ખાલી અહીંયા અગર માર્કેટ હોય ને તો ઊભી રાખજો. હા મજા આવતી હતી તને? પાણી આવતો તો બીક કેને લાગતી હતી? ફ્રેન્ડ્સ અહીંયા એવું લાગતું હતું કે આ બધી માર્કેટ છે મને પણ અહીંયા બટેકા ભૂંગળા ચટપટી અને મેગીના જ પોઈન્ટ છે. આ બધા પાણી મેગી ચાય નારિયેલ પાણી ખાવાની જ વસ્તુ બધા સ્ટોલ ઈ જ છે. કોઈ વસ્તુ નથી મળતી બીજી. મેગી મળે છે. મેગી ખાધી અમે સરસ હતી. ભૂંગળા બટેકા પણ ખાધા ને હવે ચટપટી લઈને જાશું. ક્રિયાંશને આમ કરો તો ક્રિયાંશ શું ખાય છે રે? નારિયેળ. ક્રિયાંશ માટે મેં છે ને પાણીની બોટલમાં નારિયેળ પાણી ભરી વાળતો જોઈએ કેમ કે એને સ્ટ્રોથી પીતા નથી આવડતું. ગટ્ટુ. તો ફ્રેન્ડ્સ હવે અમે લોકો નીકળ્યા છીએ ઘરે જવા કેમ કે ક્રિયાંશ આવે છે ને 5 વાગ્યાનો આજે ઉઠ્યો હતો, સૂતો ન હતો એટલે અમે રૂકમણી મંદિર દર્શન કરવા ગયા નહીં. એ બાકી રહી ગયું છે. નેક્સ્ટ ટાઈમ ક્યારેક આવશું એના માટે કાંઈક તો બાકી રાખવું પડે ને તો હું આવતી વખત જશું. લઈ જશો ને? લઈ જશે ભાઈ. હાલો તો બસ હવે નાસ્તો કર્યો અમે, મેગી વગેરે ખાધો છે. ભૂખ નથી લાગી. હવે રસ્તામાં ક્યાંય એવું લાગશે કે ભૂખ લાગી છે તો ખાશું, નહીં તો પછી 5 કલાકનો રસ્તો બતાવે છે મેપ ઉપર. નહીં કેટલો બતાવે? એટલો રસ્તો બતાવે છે 5 કલાક. વાગ્યા કેટલા? 12:30 થયા છે. 6 વાગ્યા સુધી અમે ઘરે પહોંચી જશું. 6:30 થઈ ગયા પણ આ જે ડ્રાઈવર છે ને બહુ સ્લો છે અમારે.
હજી સુધી અમે ક્યાં થઈ સુરબારી માંડવી હે માંડવી પહોંચવા આમ જો હાચે રીલી જોઈ લે 5 ચક્કી જોઈ લે બધે બતાવી દે બતાવી ગઈ દે માંડવી એટલે પવન ચક્કી હોય તો માંડવી એમ ના આ વ્યૂ માંડવી નો જ છે પૂછા કર લે ગમે આવા બે ખટારા માંડવીમાં જ જોવા મળે એમ તો કેટલા કલાક લાગશે 5 કલાક 12 વાગે નીકળ્યા હતા આપણે હા અત્યારે 6:30 થાય છે કેટલા કલાક થયા પછી 2 કલાકનો સ્ટે કર્યો ને એક જગ્યાએ હા કેટલા કલાક કલાક પ્રિયાંશ આ પપ્પા એટલો જૂઠ બોલે ને એમ કે 2 કલાક આપણે રસ્તામાં ઊભા રહ્યા હતા કલાક 2 જગ્યાએ ઊભા રહ્યા જૂઠ બોલે છે ને રહ્યા હતા હે મુકે દરવાજો ના ખોલ પડી જાય સુબે હે શું તારો ફોન દે મારો ફોન નહીં દઉં ફ્રેન્ડ્સ મારા ગૂગલ પે નો ખાતો ખાલી થઈ ગયો પણ અહીંયા ના દેવાનો હોય આપણે તો લોકલ કહેવાય હવે હા સિરિયસલી લોકલ જ કહેવાય હાલશે જોજો તમે તમારા આધાર કાર્ડ દેજો ખાલી ગામનું નામ કાફી એમ કહેજો અમે લલિયાણાના છે જોજો તમે લોકલ નહીં તો દઈ દઉં હાલ્યો ને લઈ લ્યો ફ્રેન્ડ્સ અમે પહોંચી આવ્યા છીએ સુરબારી હવે થોડી વારમાં ઘરે પહોંચી જશું તમને વ્લોગ કેવા લાગ્યા કમેન્ટ કરીને જરૂર કહેજો મારા પૈસા જવાના છે હવે આ ટોલ ગેટમાં અને વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલજો બાય બાય